રાજકોટની વાત કરીએ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કુંઢેજ ગામમાંથી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખે તેવી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। જે શિક્ષકના ખભા પર બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી હોય તે જ શિક્ષકે પોતાની હવસ સંતોષવા માટે માસૂમ બાળકીને શિકાર બનાવી હોવાનું ગંભીર આરોપ સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ છે। 5 સગીર વયની વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકને પાટણ વાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના કુંઢેજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અંદાજે 6 વર્ષીય 5 માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો દેવાનંદ બેરા નામનો શિક્ષક લાંબા સમયથી હવસખોરી આચરતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષા મળવી જોઈએ તે જ શાળા પરિસર માસૂમ બાળકી માટે ભયનું કેન્દ્ર બની ગયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પોતાની ફરજ અને વિશ્વાસને નેવે મૂકી શિક્ષક તરીકેની ગરિમા ભૂલી ગયેલા નરાધમે માસૂમ બાળકીના બાળપણને રોંધી નાખ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં આવેલ બાલવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા તારીખ 8 જૂન 2026 રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 351(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુના નોંધવામાં આવ્યો છે। એમાં વિગત એવી રીતે છે કે 5 બાળકીઓ જેની ઉંમર 6 થી 7 વર્ષ વચ્ચેની સુધી છે એના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યો છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા રહેવાસી પાટણવાવ ને ઝડપી પાકી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પીડિત બાળકીઓનું નિવેદન, મેડિકલ પરીક્ષણ, સાક્ષીઓનું નિવેદન તથા અન્ય પુરાવો એકત્ર કરવાની કામગીરી ચાલુ છે। સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને બધા જ પીડિતોની અને એમની પેરેન્ટ્સની કોર્ટ મુજબ 183 મુજબ પણ નિવેદન લેવામાં આવે છે। પોલીસ આ ગુનામાં કડક અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને મારી સમાજના નાગરિકોને પણ એવી અપીલ છે કે બાળકો સાથે સંબંધિત કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરો। હાલ આરોપી પકડાઈ ગયો છે અને પોલીસની અટકમાં છે। શું નામ છે આરોપીનું? આરોપીનું નામ છે દેવાનંદ ગોવાભાઈ બેરા અને આ એક સરકારી ટીચર છે।